નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્ટેટ લાઈવ સ્કૂલની અંદર તમારું સ્વાગત છે. લર્નિંગ ટુ લવ, લવિંગ ટુ લર્ન. અહીંયા આપણે લર્નિંગ ટુ લવ, અહીંયા આપણે શાંતિથી સારી રીતે આપણે શું છે કે સ્ટડીને લોકો કંટાળે છે, આપણે અહીંયા સારી રીતે ભણવાનું છે. તમને અહીંયા શીખશો તો તમને તેની સાથે આનંદ આવશે, બરાબર છે. આગળ સ્ટાર્ટ કરીએ તો આપણે અહીંયા ઇંગ્લિશમાં સ્ટાર્ટ કરેલું પહેલો 2 કાર્ડ જોયા હતા. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયો તો, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ જોયું હતું, એટલે કે સાદો વર્તમાન કાળ જોયો હતો અને ચાલુ વર્તમાન કાળ જોયો હતો, બરાબર છે. તો હવે તેની આગળ પાછું એક સ્ટેપ આગળ આપણે જવાનું છે, એટલે કે હવે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ જોવાનો છે. સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ તો આપણને આવડી ગયો, પણ હવે તો કે પૂર્ણ વર્તમાન કાળની વાત કરવાની છે. હવે આપણે જ્યારે વર્તમાન કાળની વાત કરીએ છીએ તો આ કાળ સૌથી અઘરો છે. શું કામ છે કે આ કાળ જો તમને આવડી જશે તો તમે એમ માની શકો કે તમને આખો વર્તમાન કાળ આવડી ગયો. તો આ કાળમાં થોડું વધારે ધ્યાન આપજો. તમને આ કાળ આવડી જશે તો તમે કોઈ પણ વાક્ય વર્તમાન કાળના હશે તે ઓળખી શકશો. આ કાળ તો તમને કમ્પલસરી આવડવો જોઈએ. હવે આપણે આ કાળ શીખીએ છીએ શું કામ? તો આપણને ખબર છે કે એક તો એક્ટિવ પેસિવની અંદર પૂછાય છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર પૂછાય છે, પણ સાથે આપણી એક્ઝામની અંદર પણ ચેન્જ ધ ટેન્સનો ટોપિક આવે છે. ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ પરિવર્તનનો. તમને કોઈક વાક્ય આપેલું હશે, એ વાક્ય કોઈક કાળમાં લખેલું હશે. હવે તેને ત્યાં બ્રેકેટમાં લખે કે બીજા કાળ, જે કાળ કીધો હોય તેમાં ફેરવવાનું, બરાબર છે. પણ કયા કાળમાં લખેલું છે એ વાક્ય આપણને જો ખબર જ નહીં હોય તો આપણે કઈ રીતે પરિવર્તન કરી શકશું? નહીં. તો એ રીતે આપણને પહેલાં જે વાક્ય લખેલું છે એનો કાળ ઓળખતા આવડવો જોઈએ. અને બીજી વસ્તુ કે આપણે તેને જે પણ કાળમાં ફેરવવાનું હોય તો તે કાળની પણ વાક્ય રચના આપણને આવડવી જોઈએ. જો નહીં આવડે તો તમે ઉલટા સુલટું વાક્ય લખી દો તો પણ શું થઈ જાય? ખોટું. હવે ખોટું થઈ જાય તો એ માર્ક્સ આપણા આવતા નથી. તો એના માટે આપણે પહેલાં તો અહીંયા પણ કાળ એ માટે પણ જરૂરી છે અને એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટે પણ આ કાળ જરૂરી છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. હવે આપણે નેમ પરથી સ્ટાર્ટ કરીએ. પરફેક્ટને આપણે કહીશું પૂર્ણ, પ્રેઝન્ટને ખબર છે આપણને વર્તમાન, ટેન્સ એટલે કાળ. પૂર્ણ વર્તમાન કાળ. પરફેક્ટ એટલે પૂર્ણ, પ્રેઝન્ટ એટલે વર્તમાન ને કાળ. હવે તમે જોશો તો વર્તમાન એટલે હાલની જે સ્થિતિ છે તેની વાત થાય. વર્તમાન જે અત્યારે ચાલુ છે તે બધું આપણે વર્તમાન કહી શકીએ, બરાબર છે. પણ પૂર્ણ એટલે કે જે ક્રિયા છે તે હાલના સમયમાં કાં તો પૂર્ણ થઈ છે, જસ્ટ હમણાં પૂર્ણ થઈ છે, અને કાં તો જસ્ટ હમણાં પૂર્ણ થવાની છે, તેની વાત કરવાની છે. આ કાળની અંદર પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અથવા તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ તમે જે કહો છો તેની અંદર જે કાં તો કોઈ ક્રિયા હમણાં જ પૂર્ણ થઈ છે, કાં તો પૂર્ણ થવાની છે, અને કાં તો પૂર્ણ થઈ છે તેની વાત કરવાની થાય. એટલે જો નામની અંદર પૂર્ણ છે. આની પહેલાં આપણે ચાલુ વર્તમાન કાળ જોયો હતો. શું કામ એના નામમાં ચાલુ હતું? કે વર્તમાનની સ્થિતિમાં એ ક્રિયા શું હતી? ચાલુ હતી, એટલે એના નામમાં હતું ચાલુ વર્તમાન કાળ. અહીંયા પૂર્ણ છે એટલે ક્રિયા શું થવાનું છે? પૂર્ણ થાય એવી વાત આપણે કરવાની છે. હવે આના અર્થથી સ્ટાર્ટ કરીએ, બરાબર છે. અર્થ તો કે જે ક્રિયા નજીકના ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હોય પરંતુ વર્તમાનમાં હજી તેની અસર ચાલુ હોય તેના માટે પૂર્ણ વર્તમાન કાળ વાપરવામાં આવે છે. કે કોઈ પણ ક્રિયા છે ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હોય, એટલે કે જે મેં હમણાં વાત કરી, કાં તો જસ્ટ હમણાં પૂરી થઈ ગઈ છે અને કાં તો પૂરી થવાની છે, એવી ક્રિયાઓ પૂર્ણ વર્તમાન કાળમાં આવે છે. પરંતુ વર્તમાનમાં હજી તેની અસર કેવી છે? ચાલુ હોય, કે તેની અસર શું છે? ચાલુ છે. તેના માટે પૂવકા એટલે પૂર્ણ વર્તમાન કાળ વાપરવામાં આવે છે. જે ક્રિયા હજી પૂરી થવાની બાકી હોય તેના માટે પણ પૂર્ણ વર્તમાન કાળ વાપરવામાં આવે છે. તે પણ વાત કરી લીધી આપણે કે જે ક્રિયા કાં તો પૂર્ણ થવાની છે તે ક્રિયા માટે પણ શું વાપરવામાં આવે છે? પૂર્ણ વર્તમાન કાળ વાપરવામાં આવે છે. ઓકે. પૂર્ણ વર્તમાન કાળ એ નજીકનો ભૂતકાળ અને વર્તમાન કાળને જોડતો કાળ છે. કે જે તમારો પૂર્ણ વર્તમાન કાળ છે એ ભૂતકાળ અને વર્તમાન કાળને જોડે છે. કે તમે જ નામમાં સાંભળ્યું પૂર્ણ થઈ ગઈ કોઈ ક્રિયા એટલે તો એ ભૂતકાળમાં જ આવી જોઈએ.
નહીં, પણ તેની અસર હજી વર્તમાનમાં ચાલુ છે. તો ભૂતકાળ ને વર્તમાન કાળ છે, બેવ કાળને શું કરે છે? પૂર્ણ વર્તમાન કાળ જોડે છે. એટલે લખેલું છે પૂર્ણ વર્તમાન કાળ એ નજીકનો ભૂતકાળ અને વર્તમાન કાળને જોડતો કાળ છે. આગળ વાત કરીએ વપરાતા શબ્દો. તો કે આપણે તે કાળ જ્યારે બતાવવો હોય તો તેના માટે અમુક સમયદર્શક શબ્દો આપણે બતાવતા હોઈએ છીએ. તો તે શબ્દો કયા કયા છે? તો કે યેટ, સ્ટીલ, જસ્ટ, જસ્ટ નાવ, ઓલરેડી, ફોર, એવર, સો ફાર, સિન્સ. આ બધા જ શબ્દો છે એ બધા જ શબ્દો તમને પૂર્ણ વર્તમાન કાળની સ્થિતિ બતાવે છે. કોઈક સમય બતાવે છે, જે હું વાત કરું છું પૂર્ણ થઈ ગઈ છે, થવાની છે, હમણાં જ થઈ છે, એ હમણાં જ થઈ છે. એ બધા જ સમય છે એ તમને આ બધા શબ્દો દ્વારા ખબર પડે છે. તો આ શબ્દો ખાસ તમને યાદ રહેવા જોઈએ. અને આ કઈ રીતે લખાશે એ હું તમને હમણાં એક્ઝામ્પલ ઉદાહરણો કરીએ ત્યારે તેમાં સમજાવું કે આ શબ્દો આપણે કયા વાક્યમાં કઈ રીતે લખવાના. બરાબર છે? ઓકે, હવે વાત કરીએ વાક્ય રચનાની. તો વાક્ય રચના, હવે આપણને વાક્ય રચના મહત્વની છે. વાક્ય રચના ઉપર આપણે વધારે ભાર આપવાનો. શું કામ? કે કોઈ પણ વાક્ય હોય, બરાબર, તે વાક્યને પહેલાં તમને ખબર તો હોવી જોઈએ આ વાક્ય કયા કાળનું છે. તો એ જોવા માટે તમને પહેલાં તેની રચના ખબર હોવી જોઈએ. તેનું જે ફોર્મેટ છે એ તમને ખબર હોવું જોઈએ. હવે આપણને આ વિધાન વાક્યથી ચાલુ કરીએ. વિધાન વાક્ય હકારાત્મક વાક્ય છે તો તે ક્યાંથી ચાલુ થાય છે? કર્તાથી. તો હું આ વાક્ય પણ કર્તાથી ચાલુ કરીશ. હા, કર્તાથી કરીશ. હવે મને ખબર છે કે કર્તા પછી શું આવે? સહાયકારક ક્રિયાપદ. તો આ અહીંયા કર્તા પછી લખેલું છે હેઝ અને હેવ. હેઝ અને હેવ, પણ મને ખબર કર્તા પછી શું આવે? સહાયકારક ક્રિયાપદ. અહીંયા છે હેઝ હેવ, તો આ શું થઈ જશે તમારું? સહાયકારક ક્રિયાપદ. તો અહીંયા હું લખી શકું સહાયકારક ક્રિયાપદ. હા, લખાશે સહાયકારક ક્રિયાપદ. હવે નામ જો, સહાયકારક ક્રિયાપદ એટલે શું છે? ક્રિયાપદને સહાય કરે છે, ટેકો આપે છે. તો ક્રિયાપદ તો જોઈશે. કોઈક વસ્તુને ટેકો આપવો હોય તો તમારે પણ પહેલી વસ્તુ તો જોઈએ જ કે જેને તમારે ટેકો આપવાનો છે. બરાબર? તો સહાયકારક ક્રિયાપદ ક્રિયાપદને ટેકો આપે તો ક્રિયાપદ તો જોશે. હા, તો કે પીપી આ જે લખેલું છે શું છે? તો પીપી એટલે જો અહીંયા P.P એટલે પાસ્ટ પાર્ટિસિપલ. હવે તમે કહેશો સર આ તો અમે કોઈ દિવસ સાંભળ્યું નથી, પાસ્ટ પાર્ટિસિપલ તો અમારા માટે નવું છે. તો એ પણ સમજાવીએ. પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? તો પાસ્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનું ભૂત કૃદંત રૂપ છે, એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ છે. એટલે હું તમને ઉદાહરણ સાથે સમજાવું. તો આપણે ઓલરેડી જોઈ ગયા છીએ ક્રિયાપદ કે શું આવે? V1 આવે છે, V2 આવે છે, V3 આવે છે. આ તમારું V1 હોય તે મૂળ રૂપ હોય છે, V2 હોય તે ભૂતકાળનું રૂપ હોય છે અને V3 હોય તે શું હોય છે? ભૂત કૃદંતનું રૂપ હોય છે. હું અહીંયા લખી શકું છું ભૂત કૃદંતનું રૂપ. V3 શું છે તમારું? ભૂત કૃદંતનું રૂપ. હવે પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂત કૃદંત. તો ભૂત કૃદંતનું જે રૂપ છે તેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? પાસ્ટ પાર્ટિસિપલ એટલે P.P પાસ્ટ પાર્ટિસિપલ. જે ભૂત કૃદંતનું રૂપ છે V3 જે આપણે કહીએ છીએ તેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? પાસ્ટ પાર્ટિસિપલ. ગુજરાતીમાં ભૂત કૃદંતનું રૂપ, તો ઇંગ્લિશમાં શું કહેવાય? પાસ્ટ પાર્ટિસિપલ. એટલે આપણને V3 તો ખબર જ હતી, પણ પાસ્ટ પાર્ટિસિપલ ખાલી નવો શબ્દ આપણે આવ્યો છે. ભૂત કૃદંત તો આપણને ઓલરેડી ખબર જ હતી, પણ પાસ્ટ પાર્ટિસિપલ છે એ નવો શબ્દ આવેલું છે. તો યાદ રાખી લેવાનો. શું છે? તો કે કાંઈ નથી, ખાલી ભૂત કૃદંતને ઇંગ્લિશમાં કીધું છે. આપણે ઇંગ્લિશ શીખીએ છીએ તો ઇંગ્લિશમાં જ આપણે વાત કરવાની. તો શું છે? ભૂત કૃદંતને ઇંગ્લિશમાં કીધું તેને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય. બરાબર છે? ઓકે. પાસ્ટ પાર્ટિસિપલ. હવે આ ભૂત કૃદંતનું રૂપ છે તે શું છે? તો ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો અહીંયા શું લખાશે? ક્રિયાપદનું ત્રીજું રૂપ. જે રીતે આપણે ચાલુ વર્તમાન કાળમાં V4 લખતા હતા, V સાથે ING જોડતા હતા, સાદા વર્તમાન કાળની અંદર V1 લખતા હતા એટલે તેનું મૂળ રૂપ લખતા હતા. તો અહીંયા કયો રૂપ લખાશે? ત્રીજો રૂપ, એટલે કે ભૂત કૃદંતનો રૂપ લખાશે. અને પછી આવે કર્મ. તો હવે હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ વાક્ય તમે જોવો છો બુકની અંદર, એક્ઝામની અંદર, ગમે ત્યાં વાક્ય જોયું, વાક્યની અંદર તમને હેઝ અથવા તો હેવ દેખાયું અને સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ દેખાયું, તો તમને ખ્યાલ આવવો જોઈએ આ વાક્ય કયા કાળનું છે? તો કે આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે. ફરીવાર રિપીટ કરું છું કે કોઈ પણ વાક્ય તમને દેખાય અથવા કોઈ પણ વાક્ય તમારે બનાવવું છે કે
તમારે કયું બનાવવું છે, પૂર્ણ વર્તમાન કાળનું, અથવા કોઈ વાક્ય તમને દેખાયું તો તે વાક્યમાં તમારે જોવું હોય કયા કાળનું છે, તો કે તમારે જોવાનો સહાયકારક ક્રિયાપદ તરીકે જો હેવ અથવા હેઝ હોય અને સાથે ક્રિયાપદ કયો હોય, પાસ્ટ પાર્ટિસિપલ એટલે V3 ભૂતકૃદંતનો હોય, બરાબર છે. V3 હોય તો તમને સમજી જવાનું, ચોક્કસ થઈ જવાનું કે કયા કાળનું વાક્ય છે, પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. આ તો થઈ ગયું આપણું તેની વાક્ય રચના. વાક્ય રચના હંમેશા યાદ રહેવી જોઈએ. કોઈ પણ કાળ હોય તેની વાક્ય રચના તમને હંમેશા યાદ રહેવી જોઈએ. હવે V1 V2 V3 કઈ રીતે આપણે, હું તમને કહું તો ઈટ એટલે ખાવું, જમવું, બરાબર છે. ઈટ એટલે જમવું, ખાવું કોઈ પણ વસ્તુ. તો ઈટ શું છે, ક્રિયાપદ છે, પણ કેવું રૂપ છે, તો V1 છે, તેનું મૂળ રૂપ છે, બરાબર. હવે મારે એને V2 કરવું હોય તો શું થઈ જાય, એટ, એટલે આ શું થઈ ગયું તમારું V2, આ શું છે V1 છે. હવે આનું V3 કરું તો ઈટન, આ શું થઈ જાય V3, બરાબર છે. આ શું થઈ જશે તમારું V3. તો તમારે જ્યારે પણ પૂર્ણ વર્તમાન કાળના વાક્યની અંદર ઈટની વાત કરવી હોય તો ઈટ લખવાનું નહીં, એટ લખવાનું નહીં. શું લખવાનું, ઈટન લખાશે. શું લખાશે, ઈટન, એટલે કે V3નું રૂપ અહીંયા લખાશે. ઓકે, ચાલો આગળ જોઈએ કે હવે હેવ ને હેઝ આપણે કઈ રીતે યુઝ કરવાનું તે આપણે જોઈએ. ચાલો, પૂર્ણ વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ અને નકાર વાક્ય બનાવવા માટે હેવ અને હેઝનો ઉપયોગ થાય છે. હવે આપણને ખબર છે જ્યારે પણ તમારે નકાર વાક્ય બનાવવું હોય, જ્યારે પણ તમારે નકાર વાક્ય બનાવવું હોય તો શું કે નોટ લગાડવું પડે. જે રીતે આપણે ગુજરાતીમાં નકાર માટે નથી લખીએ છીએ તે રીતે ઇંગ્લિશમાં શું લખાય, નોટ. પણ નોટ ગમે ત્યાં લખવાનું નહીં, નોટ ગમે ત્યાં લખાશે નહીં. તો ક્યાં લખાશે, તો કે નોટ આપણે હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી લખાય. ક્યાં લખાશે, સહાયકારક ક્રિયાપદ હોય તેના પછી નોટ લખવાનું. તો હવે આપણા જે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે એમાં સહાયકારક ક્રિયાપદ કોણ છે, હેઝ અને હેવ, બરાબર છે. આ બે આપણા માટે સહાયકારક ક્રિયાપદ છે. તો આપણે નોટ ક્યાં લખવાનું, હેવ અને હેઝની પછી આપણે નોટ લખવાનું. હેવ અને હેઝ પછી આપણે નોટ લખવાનું. હવે તેનું વાત કરતા હતા આપણે હેવ ક્યારે વાપરવાનું ને હેઝ ક્યારે વાપરવાનું, તો તે જોઈ લઈએ. કર્તા પ્રમાણે ચેન્જ થશે કે જ્યારે પણ કર્તા આઈ, વી, યુ અને ધે હોય તો તમારે શું લખવાનું, હેવ. જ્યારે પણ કર્તા હી, શી, ઈટ અથવા તો નામ હોય તો શું લખાશે, હેઝ. શું લખાશે, હેઝ. જ્યારે પણ કરતા આઈ, વી, યુ અને ધે હોય તો શું લખવાનું, હેવ. પણ હી, શી, ઈટ અને નામ હોય તો હેઝ. તો હવે તમારે કરતા પ્રમાણે તમે કહી શકો કે મારે હેવ ક્યારે લખવું ને હેઝ ક્યારે લખવું. જો કરતા આમાંથી ચારમાંથી કોઈ પણ હોય તો શું લખવાનું, કમ્પલસરી હેવ. અને આમાંથી કોઈ હોય તો હેઝ. હવે નામ, તો નામ કોઈ પણ લઈ શકાય, રાજ છે, શ્યામ છે, કોઈ પણ નામ આપણે ઉપયોગ કરી શકીએ. આની અંદર જોઈએ તો ગો એટલે જવું. તો આપણે ક્રિયા કઈ લેવાની છે અત્યારે ઉદાહરણમાં, જવું તે ક્રિયા, ગો એટલે જવું. તો ગોની ક્રિયાપદ સાથે આપણે વાક્ય રચના કરવાની છે કે તેના ઉદાહરણ બનાવવાના છે અને સહાયકારક ક્રિયાપદ બદલીને અને સાથે કરતા પણ બદલીને તેના વાક્ય અલગ અલગ જોવાના છે. પુરુષ, પ્રથમ પુરુષ એટલે કે પોતાની વાત કરવાની. પ્રથમ પુરુષ એટલે શું હોય, પોતાની વાત કરવાની. તો અહીંયા પ્રથમ પુરુષ છે એટલે પોતાની. પોતામાં હવે ક્યારેક હું એકલો હોય તો એક વચન, જો અમે એક કરતાં વધારે હોઈએ તો બહુવચન. તો તે વાત કરું તો પહેલા એક વચનથી સ્ટાર્ટ કરીએ. આઈ હેવ ગોન. આઈ શું છે તમારો, કરતા. આઈ શું છે, કરતા. હવે તમે જુઓ તો અહીંયા આઈ ક્યાં છે, આ બે સાઈડ કરતા લખાય, એમાં આઈ ક્યાં છે, તો આ રહ્યો. હવે આઈ સાથે શું લગાવ્યું છે મેં, હેવ. શું લગાવેલું છે, હેવ. તો અહીંયા પણ શું લાગશે, હેવ. તો અહીંયા હેવ છે તો આ શું થઈ ગયું, તમારો સહાયકારક ક્રિયાપદ. પછી આવે ક્રિયાપદ. હવે મને ખબર છે કે ક્રિયાપદ ગમે ત્યારે પૂર્ણ વર્તમાન કાળ હોય તો કયો લખવાનો, ભૂતકૃદંત લખવાનો, એટલે કે V3 લખવાનો. તો મારે અહીંયા પણ શું લખવાનો, V3. તો શું ગો ડાયરેક્ટ લખી શકું, નહીં. તો વેન્ટ, નહીં. તો શું લખાશે, ગોન.
ગો છે V1 છે મૂળરૂપ છે, વેન્ટ છે V2 એટલે કે ભૂતકાળનું રૂપ છે, અને ગોન એ V3 એટલે ભૂત કૃદંતનું રૂપ છે. તો મારે કયું લખવાનું? ગોન એટલે ભૂત કૃદંતનું રૂપ. તો અહીંયા શું લખાઈ ગયું? ગોન. તો આ શું થઈ ગયું? તમારો ક્રિયાપદ. કયા રૂપમાં? V3માં, એટલે કે ભૂત કૃદંતના રૂપમાં આ ક્રિયાપદ લખાઈ ગયો. હવે આગળ વાત કરું તો તેનું બહુવચન કરીએ તો હું પહેલાં એકલો હતો, હવે અમે એક કરતાં વધારે છીએ, તો શું લખવાનું? વી હેવ ગોન. હવે વી એટલે તમારો કર્તા થઈ ગયો. હવે તમે અહીંયા જોશો તો વી ક્યાં લખેલો છે? અહીંયા. તો વી સાથે શું છે? કયો વી સાથે શું છે? હેવ છે કે હેઝ છે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે શું છે? હેવ છે. તો અહીંયા શું લખાશે? હેવ. તો આ થઈ ગયું તમારું સહાયકારક ક્રિયાપદ. ઓકે, પછી આવે ક્રિયાપદ. હવે મને ખબર છે પૂર્ણ વર્તમાન કાળમાં કયો ક્રિયાપદ વપરાય? તો કે V3 વપરાય. V3 એટલે ગોનું V3 શું થાય છે? ગોન. તો અહીંયા હું શું લખીશ? ગોન. તો અહીંયા લખાઈ ગયું ગોન. તો આ શું થઈ ગયું? તમારું V3. હવે એ જ રીતે બીજો પુરુષ, એટલે કે આ તો હું હતો એકલો અને પછી અમે બધા હતા એક કરતાં વધારે, પણ આ તો હુંની વાત થઈ. હવે તું અથવા તમેની વાત કરવાની, બરાબર છે? તું અથવા તમેની. તો તેની વાત કરીએ તો યુ. હવે તમે યુ કરતા થઈ ગયો, તો યુ સાથે અહીંયા શું લગાવેલું છે તમે જોઈ શકો છો? શું છે? હેવ છે. તો અહીંયા શું લખાશે? હેવ. અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે ગોન. તે જ રીતે અહીંયા જોશો તો યુ બહુવચનની વાત કરો જ્યારે તમે સામેવાળા એક કરતાં વધારે છે, તો યુ. હવે યુ સાથે હેવ, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ તો ગોન. એ જ રીતે ત્રીજો પુરુષ એટલે કે તે, તેણી, તેની વાત કરવાની. કોઈનું પણ નામ લઈએ, હી, શી, ઇટ. હવે આ ત્રણેય કરતા છે, બરાબર છે? અહીંયા હું લખી શકું કરતા. હા. પછી જો હવે હી, શી, ઇટ સાથે શું લગાવેલું છે? હેઝ લગાવેલું છે. શું છે? હેઝ છે. તો અહીંયા પણ શું લખાશે? હેઝ લખાશે. શું લખાશે? હેઝ લખાશે. તો અહીંયા પણ હેઝ. તો આ શું થઈ ગયું? તમારું સહાયકારક ક્રિયાપદ. પછી ક્રિયાપદ. હવે મને ખબર છે કયો લખવાનો? V3. તો અહીંયા પણ શું લખાશે? V3. તે જ રીતે ધે, એટલે કે તે. હવે સામેવાળો એકલો હતો, હવે જો વધી જાય તો તેઓ, બરાબર છે? ત્રીજો પુરુષમાં બહુવચન તેઓ. તો ધે શું થઈ ગયું? કર્તા. હવે કર્તા છે તે, તો ધેની સાથે શું લગાવેલું છે? અહીંયા જુઓ તો હેવ લગાવેલું છે. તો અહીંયા પણ શું લખાશે? હેવ. તો સહાયકારક ક્રિયાપદ. અને પછી ગોન છે ક્રિયાપદ, એટલે કે V3નું રૂપ, બરાબર? તો આપણે અહીંયા સુધી ખ્યાલ આવી ગયો કે હેવ ક્યારે વાપરવાનું, હેઝ ક્યારે વાપરવાનું, અને પછી તેને નકાર કરવું હોય તો શું કરવાનું? નોટ. આપણે સહાયકારક ક્રિયાપદ પછી નોટ ઉમેરવાનું. અને જો પ્રશ્નાર્થ કરવું હોય તો કે તમારો સહાયકારક ક્રિયાપદને ક્યાં લઈ લેવાનું? તમારે આગળ લઈ લેવાનું, બરાબર છે? તેના પણ આપણે વાત કરીએ કઈ રીતે લેવાશે. ઓકે, ચાલો પહેલાં આપણે નકાર વાક્યથી સ્ટાર્ટ કરીએ. ક્યાંથી કર્યું? નકારથી. હવે મને ખબર છે નકાર વાક્ય હોય તો શું થશે કે નકારની અંદર હંમેશા મને ખબર કે સહાયકારક ક્રિયાપદ પછી નોટ લખાય. મારા વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદ કયા છે અત્યારે? હેવ અને હેઝ. તો અહીંયા પણ કયું લખાશે? હેવ અને હેઝ. હેવન્ટ, 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 હેઝન્ટ, હેઝન્ટ ને હેવન્ટ. હવે તમે જુઓ હેવન્ટ એટલે શું છે? તો કે આમ જુઓ જ્યારે આપણે તેને મોટામાં લખવા જઈએ ફૂલ ફોર્મમાં, તો હેવન્ટ એટલે શું થાય? હેવ નોટ. શું થાય? હેવ નોટ. એટલે હેવની પછી શું લાગી ગયું? નોટ. જો હેવન્ટ છે એટલે આમ જો તમે આખું લખો તો અહીંયા વચ્ચે શું આવી જાય? ઓ, NOT, નોટ. એટલે હેવ નોટ. તેવું વાક્ય લખાય, બરાબર છે? તે રીતનું અહીંયા લખાશે. હેવન્ટ એટલે હેવ નોટ. તો જો તમે હેવ શું છે? સહાયકારક ક્રિયાપદ, તેની પાછળ શું લાગી ગયું? નોટ. એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે હંમેશા નોટ ક્યાં લાગશે? તમારા હેવ અથવા હેઝની પાછળ નોટ લાગશે. તે જ રીતે આ તો આઈ કરતા હતો. જો કરતા વી હોય તો પણ હેવ હોય, હેવ હોય તો હેવની પાછળ નોટ. જો યુ હોય તો હેવ, હેવની પાછળ નોટ. હવે જ્યારે કરતા હી હોય તો હવે મને ખબર છે કે જ્યારે પણ કરતા હી હોય તો હેઝ લાગે છે, હેવ લાગતું નથી. શું લાગે છે? હેઝ લાગે છે. હવે હેઝ લાગે તો હેઝનું શું કરવાનું? હેઝન્ટ કરવાનું. શું કરવાનું છે? હેઝન્ટ કરવાનું. અહીંયા પણ હેઝન્ટ આવશે. શું આવશે? હેઝન્ટ. એટલે કે હેઝ નોટ. શું આવશે? હેઝ
નોટ. હેઝન્ટ એટલે હેઝ નોટ. તો અહીંયા હેઝ નોટ લખાશે. બરાબર છે. ફરીવાર રિપીટ કરું કે જ્યારે કરતા આ રીતનો આઈ વી યુ અથવા તો ધે છે તો આપણે હેવ છે તો હેવની પાછળ શું લખીએ છીએ? નોટ લખીએ છીએ. તો તે જ રીતે જો કરતા હી શી હોય તો હેઝની પાછળ પણ શું લખાશે? નોટ. તો શું થઈ ગયું? હેઝન્ટ થઈ ગયું એટલે કે હેઝ નોટ. હવે તેનું મારે પ્રશ્નાર્થ કરવું હોય તો તમારે પ્રશ્નાર્થ વાક્યમાં હેવ આઈ ગોન એટલે જો તમારો હેવ શું છે? સહાયકારક ક્રિયાપદ. તો એ ક્યાં આવી ગયો છે? વાક્યની આગળ. અહીંયા જો પહેલાં કરતા છે અને પછી તમારું સહાયકારક ક્રિયાપદ છે, પણ અહીંયા પહેલાં સહાયકારક ક્રિયાપદ છે અને પછી શું છે? તમારો કરતા. બરાબર. તો હંમેશા યાદ રાખવાનું, ગમે ત્યારે વાક્યને આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય તો શું કરવું પડે છે કે તેમાં આપણે સહાયકારક ક્રિયાપદ આગળ લેવું પડે છે. ગમે ત્યારે વાક્યને તમારે પ્રશ્નાર્થ બનાવવું હોય તો સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જશે? આગળ આવી જશે. તો અહીંયા હેવ ક્યાં આવી ગયું? કર્તાની આગળ. હેવ કર્તાની, જો વી કરતા છે તો તેની આગળ આવી ગયું હેવ. યુ કરતા છે તો તેની આગળ આવી ગયું હેવ. હી કરતા જો તેની આગળ હેઝ આવી ગયું. હવે મને ખબર છે કે હી સાથે સહાયકારક ક્રિયાપદ કયો હોય? હેઝ હોય. તો આગળ શું આવશે? હેઝ આવશે. તો અહીંયા શું આવી ગયું છે? હેઝ આવી ગયું છે. શી છે તો તેની આગળ પણ શું આવી ગયું? હેઝ આવી ગયું. કે તેનો સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી ગયો? આગળ આવી ગયો. ઈટ હોય તો પણ હેઝ. ધે છે તો પાછો હેવ આગળ આવી ગયો. હા. તો આ રીતે ગમે ત્યારે વાક્યને તમે પ્રશ્નાર્થ બનાવો છો તો ત્યાં તમારે સહાયકારક ક્રિયાપદ ક્યાં આવશે? આગળ આવશે. હવે તેના ઉદાહરણોની વાત કરીએ. હવે આપણને ખબર છે કે ખાલી જો તમને ટોપિક યાદ રહે તો પણ ચાલે નહીં, તેના ઉદાહરણો પણ જોવા પડે. તો તેના ઉદાહરણોથી ચાલુ કરીએ. ઓકે. મારા પિતાજી આજે સવારે વર્તમાનપત્ર વાંચ્યું. જો મારા પિતાજીએ આજે સવારે વર્તમાનપત્ર વાંચ્યું. વાંચે છે એવું નથી કીધું. શું લખ્યું છે? વાંચ્યું. બરાબર છે. તો તેને મારે જ્યારે ઇંગ્લિશમાં લખાય તો મને ખબર છે વાક્ય ક્યાંથી ચાલુ થાય? કરતા. હવે આ વાક્યની અંદર કરતા કોણ છે? મારા પિતાજી. તો શું લખાય? માય ફાધર. તો આ શું થઈ ગયું? તમારું કરતા. હવે મને ખબર છે કરતા પછી શું લખાય? સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ તો કે હેવ અથવા હેઝ. તો અહીંયા શું લખાશે? હેઝ લખાશે. બરાબર છે. તો અહીંયા લખી દીધું હેઝ. તો આ શું થઈ ગયું? તમારું સહાયકારક ક્રિયાપદ. કે આઈ વી યુ ધે સિવાય બધે શું લાગે? હેઝ લાગે. તો અહીંયા પણ શું લાગશે? હેઝ. તો આ થઈ ગયું તમારું સહાયકારક ક્રિયાપદ. પછી હવે ક્રિયાપદ. તો ક્રિયાપદનું V3 લખવાનું એટલે ભૂત કૃદંતનું રૂપ લખવાનું. કયું? ભૂત કૃદંતનું રૂપ લખવાનું. તો અહીંયા પણ શું લખેલું છે? જો રીડ. હવે તમે કહેશો રીડ તો સર મૂળ રૂપ છે. તો રીડનું રીડ જે છે તેનું V1 V2 અને V3 સરખું જ થાય છે, તેમાં કોઈ ફેરફાર આવતો નથી. એટલે કે હું કહું V1 V2 અને V3 ત્રણેય સરખું જ આવે છે, તેમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે રીડનું V1 પણ રીડ જ થાય, V2 પણ રીડ જ કહી શકાય ને V3 પણ રીડ જ કહી શકાય. બરાબર છે. તો અહીંયા હું કહી શકું માય ફાધર હેઝ રેડ અ ન્યૂઝપેપર ટુડે મોર્નિંગ. આ તમારો થઈ ગયો ક્રિયાપદ. પછી આ તમારો કર્મ ન્યૂઝપેપર અને ટુડે મોર્નિંગ એટલે કે આજે સવારે. તો એ તમારો સમયદર્શક શબ્દ અથવા તો અન્ય શબ્દ કહી શકાય. તો આ રીતે આ તમારું વાક્ય બને છે. પહેલાં કરતા, પછી સહાયકારક ક્રિયાપદ, પછી ક્રિયાપદ અને પછી કર્મ અન્ય શબ્દ. સહાયકારક ક્રિયાપદમાં કાં તો હેવ કાં તો હેઝ અને ક્રિયાપદમાં V3. બીજું ઉદાહરણ જોઈએ. રાહુલ ગયા રવિવારે ક્રિકેટ રમ્યો છે. રાહુલ શું છે? તમારો કરતા. હવે મને ખબર છે કરતા રાહુલ છે તો રાહુલ નામ છે. નામ હોય તો સહાયકારક ક્રિયાપદ હેવ કે હેઝ? બરાબર. શું લાગશે? હેઝ. તો અહીંયા શું આવશે? હેઝ. તો આ શું થઈ ગયું? તમારું સહાયકારક ક્રિયાપદ. પછી આવે ક્રિયાપદ. ક્રિયાપદનો કયો રૂપ લખવાનો? V3 રૂપ લખવાનો. V3 એટલે હવે અહીંયા રમવું. ક્રિયાપદ શું છે? રમવું. રમવું એટલે પ્લે. તો V1 શું થાય? તેનું પ્લે. V2 થશે તેનું પ્લેડ અને V3 પણ શું થાય?
પ્લેડ, એનું V1 પ્લે, V2 પ્લેડ અને V3 શું થાય? પ્લેડ. આ બે V2 અને V3 તેના શું થશે? સરખા જ થશે. તો અહીંયા શું લખાશે? પ્લેડ. એટલે તમને એમ નહીં સમજવાનું કે મેં V2 લખ્યું છે, તમારે એમ જ સમજવાનું કે મેં શું લખેલું છે? V3 લખેલું છે. નકર ઘણા ભૂલ કરશે કે અહીંયા તો V2, મેં જો પ્લેડ છે તો V2 છે, તો V2 લખ્યું તો બધા વાક્યમાં V2 નહીં, આપણે V3 લખીએ છીએ. આપણે પ્લેડ જે લેવાનું એ અહીંયાથી નથી લેવાનું. ક્યાંથી લેવાનું છે? V3 માંથી આપણે પ્લેડ અહીંયા લખવાનું છે. ભલે સ્પેલિંગ સરખો છે તો પણ આપણે લખવાનું V3 માંથી. એટલે તમને આખો કાર્ડ કરો ત્યારે ભૂલ પડે નહીં. પ્લેડ પછી તમારું શું છે? કર્મ, ક્રિકેટ. અને લાસ્ટ સન્ડે તમારો સમયદર્શક શબ્દ કે અન્ય શબ્દ કહી શકાય. તો આ રીતે અહીંયા પણ પહેલા કરતા, પછી સહાયકારક ક્રિયાપદ કયો હોય? હેવ કે હેઝ. હવે અહીંયા રાહુલ નામ છે તો હેઝ, પછી ક્રિયાપદ ક્રિકેટ તમારો કર્મ અને લાસ્ટ સન્ડે અન્ય શબ્દ. હવે આપણે જ્યારે આગળ જોઈએ તો ત્રીજું ઉદાહરણ જોઈએ તો મારી માતાએ આજે સવારે ચા બનાવી છે. તો કરતા કોણ છે? મારી માતા. તો અહીંયા શું લખાયું? માય મધર. આ શું થઈ ગયું? તમારું કરતા. બરાબર છે. પછી કરતા પછી મને ખબર છે સહાયકારક ક્રિયાપદ આવે છે. હા, તો અહીંયા પણ શું આવશે? સહાયકારક ક્રિયાપદ. બરાબર છે. કયો? તો કે હવે માય મધર એટલે શું છે? આમ જોવો તો આઈ વી યુ ધે સિવાયનું કોઈ પણ સાથે હેઝ લાગે. માય મધર આમ જોવો તો કોઈ એક નામ કહી શકાય, આપણે કોઈ એક જણને સંબોધન કરીએ છીએ તો અહીંયા માય મધર સાથે શું લાગશે? હેઝ. અહીંયા શું લગાવી દીધું? હેઝ. આ થઈ જશે તમારું સહાયકારક ક્રિયાપદ. પછી આવે છે ક્રિયાપદ. હવે ક્રિયાપદ શું છે? તો કે બનાવવું. ક્રિયાપદ શું છે? બનાવવું. બનાવવું એટલે મેક. ઇંગ્લિશમાં શું કહીએ છીએ? મેક. તો મેકનું V3 શું થાય છે? મેડ થશે. શું થશે? મેડ. તો અહીંયા શું લખાય? મેડ. આ થઈ ગયું તમારું V3. પછી આવે છે તમારો કર્મ. શું છે? ચા એટલે કે ટી, અને સમય બતાવે છે ટુડે મોર્નિંગ એટલે આજે સવારે. બરાબર છે. ઓકે. આ રીતે તમારા 3 ઉદાહરણ પૂરા થયા. આગળના ઉદાહરણ જોઈએ. દાદીમાએ ગઈકાલે રાત્રે વાત કરી છે. દાદીમાએ ગઈકાલે રાત્રે વાત કરી છે. તો આમાં આપણી પાસે કરતા કોણ છે? તો કે દાદીમા છે. તો અહીંયા શું લખાશે? ગ્રેન્ડ મધર. બરાબર છે. દાદીમા એટલે ગ્રેન્ડ મધર. પછી કરતા પછી મને ખબર છે સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ ગ્રેન્ડ મધર દાદીમા સાથે કયો લાગે છે? તો કે હેઝ લાગે છે. તો અહીંયા શું લખાઈ ગયું? હેઝ. બરાબર. આ તમારો શું થઈ ગયો? સહાયકારક ક્રિયાપદ. પછી ક્રિયાપદ. ક્રિયાપદ એટલે અહીંયા વાત કરો તો ક્રિયાપદ એટલે શું છે? તો ક્રિયા છે. આમાં ક્રિયા શું થાય છે? તો કે વાત કરી રહી, ગઈકાલે રાત્રે વાત કરી છે. તો વાત કરવી એટલે શું થાય? દાદીમાએ ગઈકાલે વાત કરી છે. વાત કરવી એટલે શું થાય? તો કે ટેલ થાય. શું થાય? ટેલ. હવે ટેલનું V3 રૂપ તો કે ટોલ્ડ. તો અહીંયા શું લખાઈ ગયું? ટોલ્ડ. કયું રૂપ છે? V3 નું રૂપ છે. પછી અ સ્ટોરી એ તમારો કર્મ છે, અને યસ્ટરડે નાઇટ એ તમારો અન્ય શબ્દ છે. બરાબર છે. કરતા સહાયકારક ક્રિયાપદ V3 એટલે કે ક્રિયાપદનું પણ કયું રૂપ? V3 એટલે ભૂત કૃદંતનું રૂપ. પછી કર્મ, અ સ્ટોરી અને યસ્ટરડે નાઇટ એટલે અન્ય શબ્દ જે તમારો સમયદર્શક શબ્દ છે. 5મું ઉદાહરણ જોઈએ. રીનાએ ગયા અઠવાડિયે પત્ર લખ્યો છે. કરતા કોણ આવી ગયું? રીના. પછી રીના નામ છે તો નામ સાથે મને ખબર છે સહાયકારક ક્રિયાપદ હેઝ. પછી ક્રિયાપદ તો હવે અહીંયા શું છે? લખવું. લખવું એટલે રાઇટ. લખવું એટલે શું થાય? તો કે રાઇટ. તો રાઇટનું V3 શું થાય? રિટર્ન થાય. રાઇટ, રોટ અને રિટર્ન. જે આપણે કહીએ છીએ રાઇટ, રોટ અને રિટર્ન. તો અહીંયા શું લખાય? રિટર્ન. એટલે તમારું શું થઈ જાય? V3 થઈ જાય. આ તમારું સહાયકારક ક્રિયાપદ V3. પછી હવે લેટર એ તમારો કર્મ છે, અને લાસ્ટ વીક તમારો સમયદર્શક શબ્દ કે ગયા અઠવાડિયે. જો અહીંયા લખ્યું છે ગયા અઠવાડિયે, તો લાસ્ટ વીક. બરાબર. તે જ રીતે નીચેનું ઉદાહરણ જો તો અમે એટલે શું થઈ ગયું? કરતા. બરાબર છે. પછી કરતા પછી મને ખબર છે સહાયકારક ક્રિયાપદ, પણ મારી પાસે કરતા શું છે? વી છે. તો વી સાથે સહાયકારક ક્રિયાપદ કયો લાગે? હેવ લાગે. તો અહીંયા શું લખાય? હેવ. બરાબર છે. પછી
ક્રિયાપદ. ક્રિયાપદ એટલે અહીંયા જો ઉજવવું. ઉજવવું એટલે સેલિબ્રેટ કરવું. સેલિબ્રેટનું V3 શું થાય? સેલિબ્રેટેડ. તો અહીંયા શું લખાઈ ગયું? સેલિબ્રેટેડ. સેલિબ્રેટ ને સેલિબ્રેટેડ V2 V3 કેવા થશે? આના સરખા થશે. સેલિબ્રેટ, સેલિબ્રેટેડ, સેલિબ્રેટેડ એટલે V2 અને V3 સરખા. તો અહીંયા V3 લખવાનું સેલિબ્રેટેડ. પછી ધ ફેસ્ટિવલ એ તમારો થઈ જાય કર્મ ઓફ દિવાળી. લાસ્ટ ફેસ્ટિવલ ઓફ દિવાળી આખું કર્મ છે અને લાસ્ટ યર તમારો અન્ય શબ્દ. ફેસ્ટિવલ ઓફ દિવાળી એટલે કે દિવાળીનો પર્વ એ તમારું કર્મ અને લાસ્ટ યર તમારો અન્ય શબ્દ. અહીંયા પણ કરતા પછી સહાયકારક ક્રિયાપદ હેવ અથવા હેઝ અને ક્રિયાપદ V3 માં એ બે મેન વસ્તુ આપણે હંમેશા યાદ રાખવાની છે. હવે અહીંયા જો તો પૂજાએ આજે સવારે તેણીનું ગૃહ કાર્ય કર્યું. કરતા કોણ છે? તો કે પૂજા. પૂજા કોઈ છોકરીનું નામ છે, એ શું છે? અહીંયા કરતા છે. તો અહીંયા લખાશે પૂજા. હા, શું લખાશે? પૂજા લખાશે. પૂજા પછી શું આવે છે? હેઝ. હવે મને ખબર છે કે પૂજા જ્યારે પૂજા શું છે? નામ છે. જ્યારે પણ કરતા કોઈ નામ હોય તો શું લાગે છે? સાથે સહાયકારક ક્રિયાપદ હેઝ લાગે છે. તો અહીંયા શું લખેલું છે? હેઝ. તો આ તમારો શું થઈ ગયો? સહાયકારક ક્રિયાપદ. પછી તમારે હવે લખવાનું ક્રિયાપદ. બરાબર છે? શું લખવાનું? ક્રિયાપદ. હવે અહીંયા ગૃહ કાર્ય કર્યું છે, કોઈ વસ્તુ કરવી, તો ઇંગ્લિશમાં શું થાય? ક્રિયાપદ ડુ થાય. તો ડુનું V3 ડન. બરાબર છે? ડુ, ડીડ ને ડન. ડુ એટલે તમારું V1 છે, ડીડ તમારું V2 છે અને ડન તમારું V3 છે. તો અહીંયા શું આવી ગયું? ડન V3. આપણે શું લખવાનું છે? V3 લખવાનું છે. પછી હર હોમવર્ક એટલે તેણીનું ગૃહ કાર્ય, તે શું થઈ ગયું? તેનું કર્મ થઈ ગયું અને ટુડે મોર્નિંગ એનો અન્ય શબ્દ થઈ ગયો. બરાબર છે? આ રીતે લખાશે. હા, તો કે પૂજા હેઝ ડન હર હોમવર્ક ટુડે મોર્નિંગ. આ રીતે વાક્ય થયું. હવે સમજો તમને ઇંગ્લિશમાં વાક્ય લખેલું છે તો તમારે વાક્ય ઓળખવું હોય તો કે તમે જો કરતા પછી શું લાગ્યો? સહાયકારક ક્રિયાપદ કયો છે? તો કે હેઝ છે. બરાબર. પછી ક્રિયાપદ જો તો ક્રિયાપદ કયા રૂપમાં છે? V3 માં છે. તો તમે કહી શકો આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. 8મું ઉદાહરણ, મારા દાદાજી આજે સવારે શાકભાજી લાવ્યા છે. કોણ લાવ્યું? મારા દાદા. તો એ શું થઈ ગયા? તમારા કરતા થઈ ગયા. તો અહીંયા માય ગ્રેન્ડફાધર એ શું થઈ જાય? તમારું કરતા થઈ જશે. પછી સહાયકારક ક્રિયાપદ કયો આવે? હેઝ આવે. કયો આવશે? હેઝ આવશે. આપણે ઓલરેડી જોઈ આની આગળના ઉદાહરણમાં જોયું હતું કે દાદાજીનું જે ઉદાહરણ હતું ગ્રેન્ડફાધરનું અથવા તો ગ્રેન્ડ મધરનું, ત્યાં બધે આપણે શું લગાવ્યું હતું? હેઝ લગાવ્યું હતું. તો અહીંયા પણ શું આવી ગયું? હેઝ. તો એ શું થઈ ગયું? તમારું સહાયકારક ક્રિયાપદ. બરાબર છે? શું થઈ જશે? તમારું સહાયકારક ક્રિયાપદ. પછી ક્રિયાપદ. હવે ક્રિયાપદ અહીંયા શું છે? લાવવું, લાવ્યા. લાવવું એટલે બ્રિંગ. બ્રિંગનું V3 શું થાય? બ્રોટ. શું થાય? બ્રોટ. બરાબર છે? બ્રિંગનું V3 શું થશે? બ્રોટ થશે. તો આ શું લખાયું? V3. પછી કર્મ શું છે? તો કે શાકભાજી. શું લાવ્યા છે? શાકભાજી લાવ્યા છે. તો એ શું થઈ જાય? તમારું કર્મ. તો એને શું કહેવાય? વેજીટેબલ્સ ઇંગ્લિશમાં. તો અહીંયા શું લખી દીધું? વેજીટેબલ્સ. અને ટુડે મોર્નિંગ એટલે આજે સવારે. તો તમારો અન્ય શબ્દ અથવા સમયદર્શક શબ્દ આપણે કહી શકીએ. આ તો તમારું 8મું ઉદાહરણ થઈ ગયું. કઈ રીતે? કરતા સહાયકારક ક્રિયાપદ V3 કર્મ અન્ય શબ્દ. તો સહાયકારક ક્રિયાપદ કયો? હેવ અથવા હેઝમાંથી. અહીંયા કયો લગાવ્યો? હેઝ લગાવ્યો. અને ક્રિયાપદ તો કે V3 નું રૂપ. જ્યારે 9મા ઉદાહરણની વાત કરીએ તો ટપાલી આજે પત્ર વેચ્યા છે. બરાબર? ટપાલી એ આજે પત્ર વેચ્યા છે. તો તમારો કરતા કોણ છે? કોણે વેચ્યા? ટપાલીએ વેચ્યા. તો ધ પોસ્ટમેન શું થઈ જાય? તમારો કરતા. પછી પત્રો વેચ્યા છે. બરાબર? હવે ટપાલી છે તો ધ પોસ્ટમેન કરતા. તો તેની સાથે શું લાગે છે? ધ પોસ્ટમેન છે. કોઈ વસ્તુનું નામ છે, કોઈ પોસ્ટનું નામ છે. તો તેના માટે શું લાગી જાય છે? હેઝ. સહાયકારક ક્રિયાપદ. પછી વેચવા એટલે શું થાય? ડિસ્ટ્રીબ્યુટ કરવું. ડિસ્ટ્રીબ્યુટનું V3 તો ડિસ્ટ્રીબ્યુટેડ. જો અહીંયા પાછળ ED લગાવેલો છે. તો ડિસ્ટ્રીબ્યુટેડ. તો આ શું થઈ ગયું? તમારું V3. પછી લેટર્સ ટુડે એટલે લેટર તમારો શું થઈ જાય? કર્મ થઈ જાય. અને ટુડે એ તમારો સમયદર્શક શબ્દ થાય. અમારા અંગ્રેજીના શિક્ષકે આજે અંગ્રેજી શીખવ્યું છે. અમારા અંગ્રેજીના શિક્ષક આખું શું છે? તમારું કરતા છે. અવર ઇંગ્લિશ ટીચર એ આખું શું થઈ જાય? તમારું કરતા થઈ જશે. પછી તેની સાથે શું લાગે? હેઝ. બરાબર છે? કોઈ એક પોસ્ટ બતાવે છે, બિરુદ બતાવે છે, કોઈ પોસ્ટનું નામ બતાવે છે. બરાબર છે? તો શું થઈ જશે? હેઝ એટલે તમારું સહાયકારક ક્રિયાપદ. પછી ટીચ. હા, ટોટ.
હવે ભણાવવું, કોઈને શીખવવું એટલે શું થાય તો કે ટીચ થાય, પણ આપણે શું ડાયરેક્ટ ટીચ લખવાનું નહીં, તેનું કયું કરવાનું, V3 ભૂતકૃદંતનું રૂપ કરવાનું. તો ટીચનું ભૂતકૃદંતનું રૂપ કયું થશે, ટોટ થશે. તો અહીંયા શું લખાય, ટોટ. પછી ઇંગ્લિશ એ તમારો કર્મ છે અને ટુડે એ તમારો અન્ય શબ્દ છે. આ રીતે તમારો પૂર્ણ વર્તમાન કાળ થાય છે કે તમારે આની અંદર મેઇન વસ્તુ શું યાદ રાખવાની છે, તેની વાક્ય રચના યાદ રાખવાની, કઈ રીતે વાક્ય લખાશે, અને જો વાક્ય લખેલું હોય તો કઈ રીતે તમારે તે વાક્ય ઓળખવાનું થાય. આ રીતે તમને આટલી વસ્તુ ફરજિયાત ખ્યાલ આવવી જોઈએ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઓક્ટેટ લાઈવ સ્કૂલ સાથે જોડાયા. બરાબર છે. અમારી ચેનલને લાઇક કરો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.